આગળ વધીએ રાજ્યમાં ગરમીનું જોર ફરી એકવાર વધતા નાગરિકો ગરમીથી તોબા પોકારી ગયા છે। ઉનાળાનો મે મહિનો આક્રમક બની ગયો છે ત્યારે રાજ્યમાં મહત્તમ તાપમાન વધતા હીટસ્ટ્રોકની અસર થઈ રહી છે। સૌથી વધુ તાપમાન અમદાવાદ અને અરવલ્લીમાં નોંધાયું જ્યારે વડોદરા, રાજકોટ, ગાંધીનગરમાં પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો। આ ઉપરાંત આગામી દિવસોમાં તાપમાન વધુ ઊંચું જાય તેવી શક્યતા છે। વીટીવી સંવાદદાતા વડોદરાથી સંજય પાગે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ। સંજય, રાજ્યમાં કમોસમી વરસાદ તો આવી ગયો છે, છૂટો છવાયો વરસાદ પણ નોંધાયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી પણ ગરમી વધશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ તમામ વચ્ચે વડોદરાની જો વાત કરવામાં આવે, હવામાન વિભાગ દ્વારા વડોદરામાં આગાહી જે કરવામાં આવી છે, અત્યારે કેવી ગરમી પડી રહી છે, લોકોને કેવો ત્રાસ? જી સંજીની વાત કરીએ તો રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ જારી છે। વડોદરાની વાત કરીએ તો વડોદરામાં આજે 42 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન છે, પણ જે 42 ડિગ્રી સેન્ટીગ્રેડ છે પણ છતાં પણ જે ગરમી લાગે છે 43 થી 44 ડિગ્રી હોય તેટલી ગરમી વર્તાઈ રહી છે। સાથે હ્યુમિડિટી પણ 23 થી 25% જેટલી હ્યુમિડિટી છે, એટલે લોકો પોતાના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। અને હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધશે તેમ જણાવ્યું છે। આગામી 28 તારીખ સુધી આ રીતનો પ્રકોપ જારી રહેશે તેમ જણાવવામાં આવ્યું છે। લોકો અર્જન્ટ પોતાનું જે મહત્વનું કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને સાથે સાથે જે વહીવટીતંત્ર છે તેમણે પણ ઘરની બહાર નીકળવાની સલાહ આપી છે અને આખીબાઈના વસ્ત્રો, કોટનના વસ્ત્રો પહેરવા તે પ્રકારની સૂચનાઓ જારી કરવામાં આવી રહી છે। સંજય, હજી આ ગરમી કેટલા દિવસ સુધી યથાવત રહેશે, શું કહેવામાં આવ્યું છે? જી, વચ્ચે 2 દિવસ વચ્ચે વરસાદ પડ્યો તેને કારણે થોડી ઠંડક હતી, પણ ફરી પાછો ગરમીનો પારો વધી રહ્યો છે અને આગામી 4 દિવસ સુધી આ ગરમીનો પ્રકોપ જારી છે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। એટલે લોકોએ પોતાના અગત્યના કામકાજ સિવાય બહાર નહીં નીકળવું તેમજ ઠંડા પીણા તેમજ શરીરનું તાપમાન જાળવી રાખવું તે પ્રકારના પ્રયત્નો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। માહિતી માટે આપનો આભાર।